નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. મિત્રો, આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તો સર્વે પ્રથમ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, લાઈક કરે છે અને શેર કરે છે. અને આપણા વિડીયો થકી ઘણા બધા ખેડૂત મિત્રોની ક્યાંય ને ક્યાંય લાભ થતો હોય છે, તો એવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. આપણા નજીકના સેન્ટરમાં દવા મળી રહે આવી બધી દવાની ભલામણો કરીએ છીએ, અને આપણે શક્ય હોય તો ત્યાં આપણે એમને જે એડ્રેસ પણ આપી અને ત્યાંથી સરળતાથી મળી રહે એવા પ્રયત્નો પણ કરીએ છીએ. મિત્રો, તો આજે તારીખ થઈ છે 17/9/2024. મિત્રો, આજે પણ એક મને વિચાર આવ્યો કે કપાસની અંદર અત્યારે ગઈકાલની હું તમને વાત કરું. ગઈકાલે હું 6 વાગ્યાના આસપાસ એક મારા કસ્ટમરને ત્યાં ફિલ્ડ વિઝિટમાં ગયો હતો. તો કપાસની ફિલ્ડ વિઝિટ કરી તો એની અંદર આપણે એને જે આપેલું હતું ટોલફિન પાયરેટ, જે આપણે કેડીએમ કંપનીનો આવે છે સુરવીર, અને એની સાથે ઢાલ આપ્યું હતું. આનું રિઝલ્ટ આપણે જોવા માટે ગયા હતા. તો રિઝલ્ટ તમે જુઓ એટલે પરફેક્ટ રિઝલ્ટ મળી ગયું હતું. 80% પ્લસ રિઝલ્ટ તમને એમાં જોવા મળી રહ્યું હતું. મિત્રો, પછી એમને વાત કરી કે મારા એક મિત્રને ત્યાં તુસિયાનો એટક જાજો છે અને એમાંથી કઈ એટક હળવો થતો નથી. પછી આપણે એ મારા જે કસ્ટમર હતા એના મિત્રની વાડી એક ફિલ્ડ વિઝિટ કરી. મિત્રો, હવે તમે ચૂસિયાની અંદર એને 2 રાઉન્ડ તો ઓલરેડી કરી દીધા હતા, અને તમે ચૂસિયો જોવો એટલે તમે કલ્પના ન કરી શકો કે આની અંદર હવે આમાં શું તમે ડિસિઝન લઈ શકો. મિત્રો, તો આજે તમને કહેવાનું માત્ર ખાલી એટલું છે કે આમાં ક્યાંય ને ક્યાંય ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવાનું જરૂરી છે, અને ક્યાંય ને ક્યાંય દુકાનદારે પણ આમાં થોડી કાળજી રાખવી જરૂરી છે. એવું મારા મનથી મને એવું લાગ્યું છે, એટલે આજે વિડીયો મારફતે હું થોડીક તમને માહિતી આપીશ. મિત્રો, તો ચોક્કસથી ખેડૂત મિત્રોએ શું કરવાનું છે કે તમારે તમારા પાકની અંદર વધારે ચૂસિયો આવી ગયો છે, થ્રીપ્સ આવી ગઈ, સફેદ માખી આવી ગઈ છે, તો તમે થોડાક વ્યવસ્થિત ફોટા પાડો, તો એક વિડીયો ઉતારો. અથવા કોઈ એવો પાક હોય કે મગફળીની અંદર કાળા ડોડવા થઈ ગયા છે, તો તમે છોડ આખો ઉપાડી, અથવા ડુંગળીની અંદર વાયરસ આવી ગયો છે, જે શક્ય હોય ક્રોપ જે તમે એગ્રો સુધી પહોંચાડી શકતા હોય એવો છોડ જે હોય જે વધારે અસરમાં આવી ગયો એવો તમે દુકાન સુધી પહોંચાડો, અથવા ફોટો દ્વારા તમે દુકાનદારને બતાવો કે ભાઈ આ પરિસ્થિતિ છે, આમાં શું ટ્રીટમેન્ટ કરશો, આમાં કઈ દવા અસર કરશે, આ મુજબનું તમે એને આગ્રહ કરશો, તો જેથી કરીને તમને સચોટ રિઝલ્ટ મળે. હવે તમે ચૂસ્યો હશે ને તમે સફેદ માખીની દવા દુકાનદાર પાસે માંગશો, તમને આપી દેશે, તમે છાંટી દેશો, રિઝલ્ટ આવશે નહીં. થ્રીપ્સ હશે ને તમે ચૂસિયાની દવા મારી દેશો, રિઝલ્ટ આવશે નહીં. જેથી કરીને ખેડૂત મિત્રોએ કાળજી લેવાની છે. દુકાનદાર અથવા કોઈ ફિલ્ડ ઓફિસર જે વાડી આવતો હોય મુલાકાત કરાવો, અથવા એ શક્ય ન હોય તો તમે જાતે તમારા પાકના ફોટા પાડીને દુકાન જે તમે જે જગ્યાએથી ખરીદી કરો છો ત્યાં એમને ફોટો બતાવો કે ભાઈ મારે આ પરિસ્થિતિ છે, તો જેથી કરીને તમને દુકાનદાર એમને જે અસરકારક જે દવા થતી હોય અને જે લાગુ પડતી મુજબની દવા આપે, જેથી કરીને રિઝલ્ટ ક્યાંય ને ક્યાંય સારા મળે. આમાં ઘણા ખરા ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ થોડોક ચૂસ્યો છે, થોડીક થ્રીપ છે, થોડીક સફેદ માખી છે, તારી રીતે એક ડોઝ બનાવીને દઈ દે ને. આ જે તમે મૂર્ખાઈ કરો છો ને મિત્રો, અત્યારે એકદમ આ પોઝિશનમાં આ સમયગાળામાં આ શક્ય નથી, આ હાલે એમ જ નથી, એમ કહી તમને હાલે. કેમ કે અત્યારે એટક જાજો છે, અત્યારે તમે રાહ જોશો અથવા બીજા ત્રીજા 1-2 રાઉન્ડ મારશો, તમારો ખર્ચો તો ચડી જ ગયો છે, છતાંય રિઝલ્ટ નથી મળ્યું, તમારો પાક તો ક્યાંય ને ક્યાંય રોકાઈ ગયેલો જ પડ્યો છે. અત્યારે પાકની તમે કાળજી નહીં રાખો તો અત્યારે તમારો પાક 50% ઉપરની ઉંમરે પહોંચી ગયો હોય, તો અત્યારે કોઈ પણ પાક હોય, મરચી હોય, ડુંગળી હોય, કપાસ હોય, અત્યારે બગડવાના ચાન્સીસ વધી જાય. અત્યારે એની જે યુવા અવસ્થા હોય, યુવા અવસ્થામાંથી એ ટૂંકમાં એની પરિપક્વ અવસ્થામાં પ્રસ્થાન કરી રહ્યો હોય, જેથી કરીને એમાં માલ બંધાવવાની શરૂઆત હોય, અત્યારે પોષણ જોતું હોય, ફૂગનાશક જોતા હોય, કે યોગ્ય જે દવાની જરૂરત હોય દવા જોતી હોય, તમે અત્યારે એને પોષણ પૂરું ન પાડી શકો ને, તો તમારો પાક ક્યાંય ને ક્યાંય બગાડ તરફ આગળ ચોક્કસથી વધે. તો મિત્રો, ખેડૂતની પણ આ પણ એક ખાસ કાળજી રાખવાની છે કે જરૂરિયાત મુજબની દવા લ્યો, ફોટો પાડો. ન સમજાય, ન રિઝલ્ટ મળે તો તમારા દુકાનદારને કહો કે કોઈ વિઝિટ કરાવે, અથવા કે તમે એને ફોટા બતાડી અને ચોક્કસથી એની જે જરૂરિયાત છે મુજબની દવા તમને આપી શકે. બરાબર, તો આ રહી ખેડૂતની જવાબદારી. આ મુજબ તમે કરશો. આ તો શું કરે, ખેડૂત દુકાન આવી જાય ડાયરેક્ટ, અને આપણે પૂછીએ ભાઈ શું રોગ છે, તો એ મજૂરને ફોન કરે, ભાગમાં આપ્યું કે ભાઈ આપણામાં કપાસમાં શું દેખાય જોઈ લેતો. આ રીતે તમે કાંઈ ખેતીની વ્યવસ્થાપન પૂરતી રીતે વ્યવસ્થિત રીતે થઈ શકે નહીં. ખર્ચા ચડી જાય, ઉત્પાદન ન આવે, અને ક્યાંય ને ક્યાંય તમારા પાકને પણ નુકસાની થાય. આ એક સત્ય હકીકત છે. તમે જાઓ વાડીએ, તમે તમારા ખેતરમાં ચક્કર મારો, ફોટા પાડો, તમને ન સમજાય દુકાનદારને બતાવો,
ત્યાર પછી એનું યોગ્ય ડિસિઝન લ્યો. ફોન ઉપર પૂછી લીધું, જોઈ લીધું, જાણી લીધું, બાજુવાળે છાંટી દીધું, આમ ખેતી થાય નહીં. આ સત્ય હકીકત છે મિત્રો. કઈ ખોટું બોલાઈ જતું હોય, ખોટું કહેવાય જતું હોય તો માફ કરજો, પણ જે અત્યારની પરિસ્થિતિ જે હું જોઈ રહ્યો છું ને એના આધારે આજ મારે તમને વિડીયો મારફતે જાણ કરવાની થઈ છે. હવે રહી વાત દુકાનદારની, તો દુકાનદાર મિત્રોને પણ એક મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપો, અથવા એમને કહો કે તમારે વધારે એટક છે તો તમે મને ફોટો પાડીને મને બતાવો કે શું પરિસ્થિતિ છે, વિડીયો પાડીને ઉતારીને મને બતાવો. આ મુજબની તમે એને વ્યવસ્થાપન કરાવો. રોગ બીજો છે, તમે દવા બીજી દીધી છે, તમારી કિંમત ન થાય, તમારા જે ખેડૂતને રિઝલ્ટ નહીં મળે, ખેડૂતના પૈસા જશે, એની મહેનત જશે, અને તમારું ક્યાંય ને ક્યાંય જે છે તમારી જે ઓળખ છે, તમારું જે નામ છે, એમાં એવું થશે કે આ ભાઈ આની પાસેથી મેં દવા લીધી, રિઝલ્ટ ન મળ્યું. પણ હકીકત પ્રશ્ન એવો હોય છે કે જે વસ્તુની જરૂર છે એ વસ્તુનો ડોઝ ત્યાં નથી પહોંચ્યો તો રિઝલ્ટ મળવાનું નથી. તો ક્યાંય ને ક્યાંય દુકાનદારને પણ થોડુંક જાગૃત થવાની જરૂર છે, જેથી કરીને ખેડૂતને યોગ્ય માર્ગદર્શન મળે, જે જરૂર છે એ દવા મળે, અને ક્યાંય ને ક્યાંય રિઝલ્ટ સારા મળે. આપણે દવા સારી જ આપતા હોય એવું નથી આપણે ભલામણ કરતા કે તમે નબળી દવા આપી, પણ જે વસ્તુની જરૂર છે એ વસ્તુ જ મળે તો જ એને રિઝલ્ટ મળવાનું છે. બાકી જો અંદાજે હોય, ખેડૂત અંદાજે એમ કહી દે કે મને આની દવા આપી દે, એટલે દુકાનદાર શું કહે કે ભાઈ હાલે લઈ જવા છાંટી દે, પણ હકીકત પરિસ્થિતિ નથી દુકાનદારને ખબર, નથી ખેડૂતને ખબર. તો આમાં બંનેનો ક્યાંય ને ક્યાંય એમાં જે રોલ છે પોતાની રીતે કાળજી રાખીને કરવાનો છે. જવાબદારી ખેડૂતની પણ છે અને જવાબદારી દુકાનદારની પણ છે, જેથી કરીને ખેડૂતનો ખર્ચ ન થાય, ખોટો વધારાના ખર્ચ ન થાય, અને દુકાનદારને ક્યાંય ને ક્યાંય એમનું જે વસ્તુ આપે છે એનું રિઝલ્ટ ક્યાંય ને ક્યાંય સારું મળે, જેથી કરીને ખેડૂતનો જે છે ખર્ચમાં બચાવ થાય ને ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય વધારો થાય ને પાક વહેલી તકે સુધરીને આગળ વધે. અત્યારે તુસિયાના હેવી એટેક આવી ગયા છે, સફેદ માખી વધારે દેખાઈ રહી છે, એટલે કાળજીપૂર્વક એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે મિત્રો. એટલે મારે વિડીયો દ્વારા માહિતી આપવી પડી કે તમે ચોક્કસ જરૂર હોય મુજબ કરો. હવે જે મેં ફિલ્ડ વિઝિટ કરી હતી એમાં 2 છંટકાવ તો કરી દીધા હતા, હવે હજી 2 છંટકાવ કરે ને ત્યારે એ વસ્તુ રિકવર થાય એમ હતી. તો 4 છંટકાવનો તમે ખર્ચો ગણો, અને એક વ્યવસ્થિત રીતે જેને જરૂર હતી પહેલો છંટકાવ એનો આવી ગયો હોય તો ઈ કોસ્ટિંગ કેટલું થાય, ને આ 4 છંટકાવ કરવા પડે એનો ખર્ચ કેટલો થાય. તો આ ખેડૂતને પણ ક્યાંય ને ક્યાંય સમજવાનું છે, અને દુકાનદારને સમજવાનું છે કે જ્યારે ખેડૂત આવે એટલે સીધું ડબલું પકડાવીને દઈ ન દો કે ભાઈ તમે આ છાંટી દો, રિઝલ્ટ આવી જાય, અને આવી જાય. એમ નહીં, તમે એને પૂછો કે ભાઈ શું કામે રિઝલ્ટ નથી આવ્યું, મેં તમે માંગી હતી દવા આપી તો રિઝલ્ટ શું કામે નથી આવ્યું. તો ક્યાંય ને ક્યાંય ખેડૂતની પણ ભૂલ રહેતી હોય, અને ક્યાંય ને ક્યાંય પૂછવાથી અથવા માહિતી મેળવવામાં દુકાનદારની પણ કાળજી રાખવાની થતી હોય છે. તો બંનેને એકબીજાની કાળજી પૂર્વક બંનેની જવાબદારી નિભાવો, જેથી કરીને એકબીજાને નુકસાની ન પહોંચે. ખાસ તો ખેડૂતોનું જ નુકસાની વધારે થતી હોય છે મિત્રો. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે પોતાની જે જવાબદારી છે કાળજીપૂર્વક નિભાવે, જેથી કરીને આપણે ક્યાંય ને ક્યાંય ખર્ચામાંથી બચી શકીએ. તો અત્યારે ચૂસીઓ અને થ્રિપ્સના એટેક ઝાઝા છે, તો એમાં સારી કંપનીના ટોલફ્રી પાયરાઇડ આપજો. એગ્રોવાળાને પણ વિનંતી કરું છું, અને દુકાન ભાઈ આપણે ખેડૂતોને પણ ભલામણ કરું છું કે સારી કંપનીના ટોલફ્રી પાયરાઇડ લઈ લ્યો, સિગ્માનું ઢાલ લઈ લ્યો, અને સ્ટીકર, આ દવા મિક્સ કરીને મારી દેજો. ચૂસિયામાં પણ તમને કહું 24 કલાકની અંદર પરફેક્ટ રિઝલ્ટ મળી જશે. 40 ml નો ડોઝ છે, સાથે તમારે સ્ટીકર વાપરવાનું છે. તમે ટોલફ્રી પાયરાઇડ જે સિગ્માનું આવે છે, આર્મી નામ છે, આ પણ વાપરી શકો છો. તાઇચી આવે છે, કિફન આવે છે, સારી કંપનીના ટૂંકમાં લઈને વાપરજો, જેથી કરીને તમને રિઝલ્ટ સારા મળે. 15-20 દિવસના રિઝલ્ટ મળે. તમે અઠવાડિયામાં કે 10 દિવસમાં 3 છંટકાવ કરી દો તો એ તમે 100 રૂપિયાનો પંપનો ખર્ચો ગણશો તો 300 રૂપિયા થશે. આ તમે બધી 2-3 વસ્તુ મિક્સ કરશો તો 150 રૂપિયાનો ખર્ચાની અંદર ટૂંકમાં બધી વસ્તુ આવી જતી હોય છે. તો મિત્રો આપણે ક્યાંય ને ક્યાંય કાળજી રાખવી આપણા હાથની વાત છે. તો એ મુજબ જરૂર છે, એ મુજબ છંટકાવ કરો, જેથી કપાસને પણ અથવા બીજા કોઈ પાકને પણ સમયસર એની સારવાર મળે. તો જેથી કરીને તમે જમીનમાં ખાતર નાખ્યું છે, તમે પિયત આપ્યું છે, તો તમામ વસ્તુની પ્રોસેસ જે છે એ ઉપર રોગ ઉપર આધારિત હોય છે. જો રોગ કંટ્રોલ હોય, રોગ નિરોગી તમારો પાક હશે, તો તમારો જે ખાતર નાખેલું છે એનું રિઝલ્ટ સારું મળશે, પિયત આપો છો એનું રિઝલ્ટ સારું મળશે, અને જે કઈ વાતાવરણની પરિસ્થિતિ હોય એને જે પરિસ્થિતિનો સામનો પણ તમારો પાક કરી શકશે. પણ નિરોગી હશે તો તમારો રોગમાં ભેરાઈ ગયો છે તો કપાસ છે કે ડુંગળી છે કે કોઈ પણ પાક છે એ બગાડ તરફ અત્યારે આગળ વધવાનું ચાલુ કરી દેતો હોય છે. જેથી કરીને આપણે કાળજી રાખવાની છે, આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ રીતે દવા લેવી છે, કઈ રીતે આપણે એનું વ્યવસ્થાપન કરવું છે. મિત્રો જરૂર છે એ મુજબ જ ઉપયોગ કરો, નથી જોતી એવી દવાનો રહેવા દો. તમે ફોટો પાડો, વિડીયો પાડો, ઉતારીને પછી બતાવો ભાઈ મારે આમાં શું જરૂર છે. ચોક્કસથી રિઝલ્ટ તમને સારું મળશે, કેમ કે તમે જે જરૂર છે એ મુજબની દવા મળી જાય, રિઝલ્ટ મળવાનું છે મિત્રો.
તો આ મુજબ અત્યારે જે જરૂર છે એ મુજબની દવા છાંટી અને આપણા પાકને બચાવવાની વહેલામાં વહેલી તકે કાળજી લેશો એવી મારી ખેડૂત મિત્રોને બે હાથ જોડીને વિનંતી છે. હવે આવતીકાલના વિડીયોમાં આપણે હવે પીળી પત્તી અને સફેદ ડુંગળીનું જે વાવેતર કરવાનો સમય આવી ગયો છે તો એના વિશે કાલના વિડીયોની અંદર ચોક્કસથી માહિતી આપશું. કઈ બિયારણ વાવવું, કેવા ભાવતાલ છે, શું પરિસ્થિતિ છે, તો એના વિશે આવતીકાલે આપણે ચોક્કસથી વિડીયો બનાવશું. અત્યારે જે મને આ કપાસનું એક મગજમાં આવ્યું હતું એટલે મારે એક ઉતાવળથી એક વિડીયો બનાવવો પડ્યો છે. આમાં કોઈની લાગણી દુભાણી હોય, કોઈને એવું દુઃખ લાગી ગયું તો માફ કરશો મિત્રો. હવે મને રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.